મજાની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે જોડાઈ રહ્યા છે ડીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે. અને ફ્રેશ વીકની શરૂઆત જો લાસ્ટ વીકમાં આપણે જો નજર કરીએ તો ફ્રાઇડેના એક થોડુંક આપણે ડેમ્પનેસ જોઈ, જે ઇન્સિડન્ટ્સ બન્યા હતા લાસ્ટ વીકમાં પહેલગામમાં. પણ આજે એક આપણે ખરીદી પરત ફરતા જોઈ રહ્યા છીએ અને સારા સારા સ્ટ્રેન્થમાં આજે આપણે કારોબાર જોઈ રહ્યા છીએ. રિલાયન્સના રિઝલ્ટ્સે ખાસી એવી અહીંયા મજબૂતી આપી છે માર્કેટની સેન્ટિમેન્ટ્સ વાઇઝ. પણ હેવિંગ સેડ દેટ, કઈ રીતના તમે માર્કેટને જોઈ રહ્યા છો? અત્યારના આપણે જો એક ગ્લોબલ જે ન્યૂઝ આવી રહ્યા છે એમાં પણ એક કુલિંગ ઇફેક્ટ જોઈ રહ્યા છે, જો કે ક્રોસ બોર્ડર ટેન્શન્સ છે. પણ કઈ રીતના તમે માર્કેટને જોશો? ગુડ આફ્ટરનૂન. વેલ, આઈ બિલીવ કે બે કે ત્રણ વસ્તુ પર ફોકસ રાખવું જોઈએ. યસ, ક્રોસ બોર્ડર ટેન્શન છે અને કદાચ એનો એસ્કેલેશન મોટે પાયે થઈ રહ્યું પણ છે. એટલે સિચ્યુએશન ઇઝ ડેફિનેટલી નોટ એઝ કમ્ફર્ટેબલ એઝ આપણે જોઈએ માર્કેટને જે જોઈતું એ પ્રમાણે. પણ ધીસ ઇઝ અ રિયાલિટી. જે દિવસે તમે ટેરરિસ્ટો સાથે ફાઇટ કરો તે દિવસે કોઈક ને કોઈક જગ્યાએ તો તમારે ચેલેન્જ આવવાની જ છે ને આઈ થિંક એ ચેલેન્જ કન્ટ્રી એઝ અ હોલ વી હેવ ટુ ફેસ. માર્કેટ ફોર્ચ્યુનેટલી આઈ થિંક આ વસ્તુને સમજી શકે છે કે ડિસ્કાઉન્ટ કરીને આગળ ચાલી રહ્યું છે. ઇકોનોમિક પેરામીટર્સ જે બી કોર્પોરેટ સેક્ટરના છે તે પોઝિટિવ દેખાઈ રહ્યા છે. ફોર્થ ક્વાર્ટરના જેટલા રિઝલ્ટ અત્યાર સુધીમાં આપણે એક્સપિરિયન્સ કર્યા એની અંદર કમ્પેરેટિવલી બેટર પ્રોમિસીસ અપિયર થઈ રહ્યા છે. સો દેટ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન. બીજું, તમારે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ નીચે હોવાને કારણે કોમોડિટીના પ્રાઇસ પણ નીચા રહ્યા છે અને એટ ધ સેમ ટાઈમ જે કરન્સી મિસબિહેવ કરી રહી હતી એ પણ અંડર કંટ્રોલ છે. સો આઈ થિંક એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ માર્કેટ કેલ્ક્યુલેટ કરીને ચાલી રહ્યું છે કે આવનારા સમયની અંદર ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ પણ ઘટેલા રહેશે. હવે જ્યારે એ સિચ્યુએશન આપણે જોતા હોય અને એક બાજુ કેપેક્સ પ્રોગ્રામ કન્ટિન્યુ ચાલતો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ, કોર્પોરેટ સેક્ટરની અંદર પીએલઆઈ લેડ ગ્રોથનો પ્રોગ્રામ સેટ થઈને ચાલતો હોય, તો ઓબ્વિયસ છે કે ઇન્વેસ્ટર જે છે એ માર્કેટમાં એન્ટર થશે. જે ટ્રેડર છે એ પણ માર્કેટમાં એન્ટર થશે કારણ કે મોમેન્ટમ ઇન્વેસ્ટમેન્ટની ચાલુ છે. સો ઓવરઓલ વી રિમેન કોશિયસલી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ઓલ પ્રોસ્પેક્ટ્સ. કદાચ હમણાં 24,800ની આસપાસનો જે નિફ્ટીનો લેવલ છે ત્યાં આગળ થોડો વખત માટે બ્રેક લઈ શકે અથવા હોલ્ટ લઈ શકે અને એમાં જે બી પ્રાઇસ કરેક્શન આવે એના પછી ફરીથી પાછી એક રિકવરી લેડ બાઇંગ આવી શકે છે. એવો એક વ્યૂ બનાવીને અત્યારે આપણે ઇન્વેસ્ટરને કમ્યુનિકેટ કરી રહ્યા છીએ. હા, આ તો હીરો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. ઓવર ધ વીકેન્ડ આપણે નંબર્સ આવતા જોયા અને ખાસા પ્રોમિસિંગ નંબર્સ જોયા છે. 10 લાખ કરોડને પાર નેટવર્થ પાર કરતી ફર્સ્ટ કંપની પણ એની સાથે બની ગઈ છે. અને અહીંયા આપણે જે સારો એવો સપોર્ટ મળ્યો છે રિટેલ બિઝનેસથી અને ઓફકોર્સ જીઓના બિઝનેસથી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આગળ જતાં તમે રિલાયન્સમાં કઈ રીતના કામકાજ કરશો અને જે સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે આ કાઉન્ટર, કેવી રીતના નજર રાખવાની રહેશે આપણે? આઈ થિંક એનું જે તમે રિઝલ્ટ શાંતિથી એનાલિસિસ કરીને તમે જુઓ તો જે કન્ઝ્યુમર ફેસિંગ બિઝનેસ છે જીઓ પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલના, એ બેની અંદર આ વખતે જે પ્રોફિટનો પરફોર્મન્સ આવ્યો છે દેટ ઇઝ મોર દેન 60% કન્ટ્રીબ્યુશન ટુ ધ ઓવરઓલ ઇબિટા અને લગભગ 40% આસપાસનો ઇબિટા ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ જે રીતે ઓઇલ ટુ કેમિકલ દેટ ઇઝ O2C બિઝનેસ અને ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન બિઝનેસમાંથી આવ્યો છે. નાઉ ઇફ ટેકિંગ વન સ્ટેપ ફર્ધર, કદાચ આ જે રીતના અત્યારની તારીખમાં લગભગ જીઓ પ્લેટફોર્મનું 68,000 કરોડના ઇબિટાનું રેટિંગ વર્ષનું બેસે છે આ ક્વાર્ટરના રિઝલ્ટ પરથી અને એને તમે લગભગ 15 કે 20% રેટે ગ્રો થયેલું જુઓ તો લગભગ અહીંયા આગળથી 75,000 થી 80,000 કરોડની આસપાસનું ઇબિટા આ વર્ષના પીરિયડમાં આવી શકે, દેટ ઇઝ ઇન 25-26. અને રિટેલના બિઝનેસની અંદર પણ જે રીતે એ લોકોએ સ્ટોર્સનું રેશનલાઇઝેશન કર્યું છે, that way it is suggesting કે they are closing down non-profitable stores and increasing the profitable stores. So again that is suggesting કે આ વર્ષે the retail business પણ I think compared to last year better આવશે, લગભગ 15% ગ્રોથ આવશે. So આ બી બિઝનેસીસ અલ્ટિમેટલી અહીંયા આગળથી ડિમર્જ થવા માટેની એક સંભાવના ધરાવે છે. સો એ બી એક આઈ થિંક પોઝિટિવ ફેક્ટર માર્કેટના પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ગણીને ચાલવું જોઈએ.
જે ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ છે, ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ અને ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ છે, એની અંદર પણ આઈ થિંક એક બેનિફિટ એ મળે છે કે ક્રૂડ ઓઇલના ભાવ નીચા હોવાને કારણે જીઆરએમ નો પરફોર્મન્સ થોડોક બેટર મળવો જોઈએ. આઈ થિંક કંપની લાઈક રિલાયન્સ અને વી બિલીવ કે આઈ થિંક ઓવરઓલ ડિમાન્ડ સિનારીઓ પોઝિટિવ રહેવાના કારણે ઇવન ધેટ સેગમેન્ટ જે ગયા વર્ષે થોડુંક અંડર પરફોર્મ કર્યું છે તે આ વખતે બેટર પરફોર્મ કરશે એવું માનીને ચાલુ છે. સો ઓવરઓલ રિલાયન્સ ઇઝ લાઇકલી ટુ ગેટ ઇન ધ ડિરેક્શન ઓફ 1500 ની આસપાસના સ્ટોક પ્રાઇસ પાસે આઈ થિંક એ જવાની પૂરેપૂરી સંભાવના ધરાવે છે. અને દેવેનભાઈ, તમને લાગે છે રિટેલ અને જીઓ હજી પણ લીડ કરશે બિઝનેસને, કે તમે બીજા સેક્ટરથી પણ તમે જેમ કહ્યું કે મૂવમેન્ટ આવી શકે છે, ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે? સો રિટેલ ને જીઓ દે વિલ કન્ટિન્યુ ટુ લીડ, કારણ કે એની અંદર મેજોરિટી ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ્સ આર ઓવર અને હવે પછીના સમયની અંદર જે બી તમારે ગ્રોથ આવે છે એનું લાર્જર કન્ટ્રીબ્યુશન પ્રોફિટની અંદર રિફ્લેક્ટ થાય એ આપણે પકડીને ચાલીએ છીએ. ઇનફેક્ટ એક્સટેન્સિવલી યુ કેન ટોક અબાઉટ જીઓ પ્લેટફોર્મ જો જરૂર હોય તો, પણ મારું કેવું માનવું છે કે ઓવરઓલ ગ્રોથ આ બંને કન્ઝ્યુમર ફેસિંગ બિઝનેસમાંથી મોટા આવશે અને જે ગયા વર્ષે ઓઇલ ટુ કેમિકલ અને જે ગેસ એક્સપ્લોરેશન બિઝનેસમાંથી જે થોડું કોન્ટ્રીબ્યુશન સબડ્યુટ આવ્યું છે એ મારા ખ્યાલથી આ વર્ષે રિકવર થઈને એના નોર્મલ લેવલ પર આવી જશે. ધો વી ડોન્ટ એક્સપેક્ટ ડબલ ડિજિટ ગ્રોથ ત્યાં આગળ, પણ ઇન રિટેલ અને જીઓ પ્લેટફોર્મની અંદર વી આર એક્સપેક્ટિંગ મિડ લેવલ ટુ હાયર લેવલ ઓફ ડબલ ડિજિટ ગ્રોથ. બીજો આજે જે ટોક ઓફ ધ માર્કેટ છે એમએનએમ અને એસએમએલ ઇસુઝુને જે ખરીદવાની જે ડીલની જાહેરાત થઈ છે. આપણે પહેલાં પણ આ સમાચાર જોયા હતા, એસએમએલ ઇસુઝુનો જે સ્ટેક સેલની વાત આવી હતી. પણ આજે એમએનએમને જે અહીંયા બેનિફિટ મળશે એ છે ટ્રક અને બસ સેગમેન્ટમાં, જ્યારે બધા સેગમેન્ટમાં હતા કાર્સ અને ઓફકોર્સ ટ્રેક્ટર્સ. એને કઈ રીતના તમે આ એરિયાને જોઈ રહ્યા છો? કઈ રીતના કોમ્પિટિશન મળી શકે છે બિગ પ્લેયર્સને જે ટ્રક અને માં કામકાજ કરી રહ્યા છે, અને એમએનએમને પોતાને કઈ રીતના ફાયદો થઈ શકે છે? So as a group, you are becoming a complete group now. Farm equipment, જેનો મેઇન સ્ટે છે શરૂઆતથી, પેસેન્જર વેહિકલ જેની અંદર આ કંપનીએ સિગ્નિફિકન્ટલી છેલ્લા 3 વર્ષની અંદર ગ્રોથ લીધેલો છે, અને નાવ કમર્શિયલ વેહિકલ સેગમેન્ટ કે જેની અંદર એના પોતાના કમર્શિયલ વેહિકલની અંદર કદાચ એટલા સક્સેસફુલ નતા જઈ રહ્યા જે એસએમએલ ઇશ્યુઝની અંદર કદાચ હવે એ લોકોને મળશે એની અંદર એક ટ્રસ્ટ. તો આઈ થિંક it's a good combination of each and every portfolio into the books. તો એ પોઝિટિવ ગણીને આપણે ચાલુ જઈએ અહીંયા આગળથી. કમર્શિયલ વેહિકલ પર સે આઈ થિંક અમે લોકો એવું માનીને ચાલે છે કે ઇન્ડિયન ઇકોનોમીના ગ્રોથને કારણે કમર્શિયલ વેહિકલની ડિમાન્ડ અહીંયાથી વધારે સર્ચ થવી જોઈએ, અને દેટ ઇઝ વેર આઈ થિંક એસએમએલ ઇશ્યુઝ buying out will definitely help. At the same time, it is a profit-making company, cash flow generating company. એટલે કમ્પેરેટિવલી ઇન્વેસ્ટમેન્ટની સામે જે રિટર્ન અપજવાનું છે એ ઇન્ક્રીમેન્ટલ રહેશે. આઈ થિંક દેટ ઇઝ વોટ આઈ વુડ લાઈક ટુ કન્સિડર એન્ડ થિંક. સો ઓવરઓલ ઇટ ઇઝ અ મોર સિનર્જિક વ્યૂ, ઓવરઓલ ઇટ ઇઝ અ મોર સ્ટ્રેટેજિક વ્યૂ, and it is making M&M Group as a complete group eventually from all business standpoint of view, at least in the automobile space completely. જ્યારે ઓટોમોબાઈલ સ્પેસની વાત કરી જ રહ્યા છીએ દેવેનભાઈ, આ સ્પેસ તમને હવે કેવી લાગે છે? તમે જે રીતના જે કન્ઝમ્પશન જે રીતના વધી રહ્યું છે અને હજી સેકન્ડ થર્ડ ક્વાર્ટરથી આપણે વધારે અહીંયા અપમૂવ જોઈ શકીએ છીએ, સરપ્લસ જે કેશની ઇફેક્ટ દેખાશે લોકોના હાથમાં, આ સેક્ટર પર તમે કેટલું બેટ કરશો? કઈ રીતના તમે અહીંયા નિવેશ કરશો? તો એફએમસીજી ની અંદર લાર્જલી અમારા લોકોનું રીડિંગ એવું કહે છે કે જેમ પર્ચેસિંગ પાવર વધતો જાય તેમ ગ્રોથ મોમેન્ટમ મેન્ટેન થતું જાય. સો દેટ ઇઝ અ વેરી સિમ્પલ વે ઓફ પુટિંગ ઇટ અક્રોસ. પણ જેની લિટલ કોમ્પ્લેક્સિટી એ છે કે એક તરફ raw material prices under control level because of the lower interest rate, lower inflation. I think raw material price input cost control level, which is a positive sign for FMCG company. જે છેલ્લા 2 વર્ષ કે 3 વર્ષમાં એ સિચ્યુએશન એ લોકોને એડવાન્ટેજ નથી મળ્યો એ લોકોને, જે હવે મળી રહ્યો છે એવું અમને લાગે છે. બીજી તરફ સપ્લાય ચેન લોજિસ્ટિક મેનેજ કરી એની કોસ્ટ ઘટાડી અને યુઝ ઓફ એઆઈ ફોર ડિમાન્ડ જનરેશન અથવા પ્રોડક્શન, એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આઈ થિંક ધી સેક્ટર એઝ અ હોલ લુક્સ વેરી પ્રોમિસિંગ. મે બી જે કંપનીઓ પાસે ક્ષમતા છે કે જેની પાસે કેપેબિલિટી ઓલરેડી ડેવલપ થઈ ચૂકી છે એ લોકોને માટે કદાચ ટાઈમ બેટર રહેશે.
જે લોકો માટે કદાચ નથી તે લોકો માટે થોડો ઘણો ટાઈમ કેચઅપનો ટાઈમ રહેશે. So I would remain cautiously optimistic about the prospects going forward with a caveat કે બધી જ કંપનીના ભાવની અંદર વેલ્યુએશન ફુલ્લી જસ્ટિફાઈડ છે એઝ ઓફ નાઉ. એટલે અનલેસ માર્કેટ તમને કોઈ કારણસર નીચા ભાવે એફએમસીજીના સ્ટોકો ટ્રેડ કરતું આપે તો તમે લગભગ 15% રિટર્ન તમે નીચેના ભાવથી કરી શકો. બાકી અધરવાઇઝ એઝ ઓફ નાઉ the upside appears to be relatively small. Unless I think we see second half of the financial year, again I think market માં ફરતી buying interest generate થાય. But otherwise, I think as of now, I think next 3 to 6 months, the market stock prices are looking for the price at this point of time. Then why pharma as a sector you can't avoid. જે રીતના એવરીડે આપણે ન્યૂઝ જોઈ રહ્યા છીએ, જે રીતના ચાઇના +1ની અહીંયા ઇફેક્ટ જોઈ રહ્યા છીએ, જે રીતના ઓફકોર્સ અહીંયા ટેરિફનું હજી પણ એક ટેન્શન છે, પણ ધીસ ઇઝ ધ સેક્ટર યુ કાન્ટ અવોઇડ. પછી એ હેલ્થ કેર હોય, એપીઆઈ હોય કે આ સેક્ટરને આપણે ઓન ધ હોલ જોવું હોય ડાયગ્નોસ્ટિક કંપની સાથે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા ઘણી બધું પ્રોમિસિંગ તમને સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. So save and accept I think the Trump tariff related issues કે જે અત્યારે to a greater extent અત્યારે એક્ટિવ નથી, અત્યારે દરેકમાં થોડો પેસિવ છે આ ઇશ્યુ. અધરવાઇઝ આઈ થિંક ધી મોસ્ટ ઓફ ધ ઇન્ડિયન ફાર્મા કંપનીઝ માટે ટાઈમ સારો રહેવો જોઈએ બે કારણસર. એક તરફ જે કંપનીઓએ પોતાની કેપેબિલિટી કોમ્પ્લેક્સ જેનરિક્સ અથવા સ્પેશિયાલિટી જેનરિક્સની અંદર ડેવલપ કરી છે એ લોકો માટે કમ્પેરેટિવલી બેટર પ્રાઇસ રિયલાઇઝેશન અને બેટર પ્રોફિટ માર્જિન એની અંદર આવી જાય છે. At the same time, because of the crude oil and derivatives, the prices નીચેવાને કારણે the input cost for most of the formulation companies, they are likely to remain under control આ વર્ષમાં. તો એને કારણે તમને બેનિફિટ પ્રોફિટેબિલિટીમાં રિફ્લેક્ટ થતો જોવા મળે. So our viewpoint is that this year should be largely a year કે જ્યાં આગળ ફાર્મા કંપનીઝ વધારે ફોકસ કેવી રીતે બેટર માર્કેટપ્લેસ ક્રિએટ કરીને પ્રોફિટેબિલિટી પર લાવી શકે એના પર જ રહેશે એવું મારું માનવું છે. Maybe some of the Indian pharma companies may also actively start working on plans for manufacturing in USA. That would be a good shift according to me. So hopefully I think ત્યાં આગળ તમને બેટર રિયલાઇઝેશન સાથે બેલેન્સ શીટમાં પ્રોફિટ પરફોર્મન્સ મોટો મળી શકે. I think getting into the US market through this mechanism is a very, very good possibility and prospects going forward. So we remain again cautiously optimistic about the prospects going forward for most of the pharma businesses. And particularly we like API and CDMO business, I think largely because of I think the customer segment which they prefer or B2B segment on which they are serving to their customers. These companies look relatively more stable going forward. ડિફેન્સ અહીંયા આજે પણ જો જુઓ તો હિન્દુસ્તાન HAL જુઓ નિયરલી 5.5%ની મજબૂતી, BEL અને ધીસ સેક્ટરમાં આપણે કન્ટિન્યુઅસ તેજી જોઈએ છે. કન્ટિન્યુઅસ અહીંયા ઓર્ડર્સ ઇન્ફ્લો આવી રહ્યા છે. આપણે પહેલાં ઇમ્પોર્ટ કરતા હતા, પછી મેક ઇન ઇન્ડિયાથી આપણે પોતે સરભર થયા અને હવે એક્સપોર્ટ તરફ આગળ વધી રહ્યા છે. અને જે રીતના ઓર્ડર્સ અહીંયા આવી રહ્યા છે, આઈ થિંક ઇટ્સ મેગ્નિફિસન્ટ. વેલ્યુએશન ઓફકોર્સ can be questionable, but then good things carry good valuations as well. I mean, આનીને જો ચાલવું હોય તો તમને આ સેક્ટર ગમશે? અહીંયા તમે હજી પણ રોકાણ કરશો? તમે કઈ રીતના જોઈ રહ્યા છો? Yeah, I think generally you summarized well actually. Growth perspective definitely strong છે. Valuations adequately priced થયા છે. At the same time, we believe કે ગવર્મેન્ટનો આવનારા 5 વર્ષની અંદર ડિફેન્સિવ પરનું સ્પેન્ડિંગ જે છે એ ગ્રેજ્યુઅલી વધીને આવશે. કારણ કે જે રીતનો ગવર્મેન્ટનો એજન્ડા છે મેક ઇન ઇન્ડિયા માટેનો, મોસ્ટ ઓફ ધી સોફિસ્ટિકેટેડ ઇક્વિપમેન્ટ્સ રિલેટેડ પ્રોડક્શન જે કહીએ that is now happening in the country and will continue to accelerate from here on. So we remain positive. એની અંદર ખાલી એક જ પોઈન્ટ વોટર યુ સમરાઇઝ એમાં એક પોઈન્ટ I will add કે જીડીપીનો જે ગ્રોથ છે ઇકોનોમીની અંદર એમાં લગભગ 11% આપણે લોકો નોમિનલ જીડીપી ગ્રોથ આપણે ચાલીએ છીએ. ડિફેન્સ એટ ધ મોસ્ટ આઈ થિંક વુડ પ્રોબબ્લી ગ્રો એટ અરાઉન્ડ 15% to at some point of time little higher compared to 15%. So generally 15-20% એક રેન્જમાં ડિફેન્સ કંપનીઓના પરફોર્મન્સ આવવા જોઈએ. હવે જો એ પરફોર્મન્સ આપણે એઝ્યુમ કરીને ચાલે કે આ લેવલ પર આવે
તેના વેલ્યુએશન જો વધારે પડતા એક્સપેન્સિવ હશે તો કદાચ ઇન્વેસ્ટર માટે વેઇટિંગ પીરિયડ વધી જશે. એટલે આઈ વુડ રાધર બી લિટલ બીટ કોશિયસ અનલેસ કે માર્કેટમાં કોઈ કારણસર વેચવા લઈ આવે અને તમને ઓપોર્ચ્યુનિટી મળી જાય તો કદાચ તમે 25% રિટર્ન ડિફેન્સ કંપનીમાંથી કમાઈ શકો. પણ અધરવાઇઝ એઝ ઓફ નાઉ it appears to me that I think most of the good thing is already reflected in the price for the defense companies in the market. એક લાસ્ટ BFSI સેગમેન્ટ માટે અને સ્પેશિયલી ધ NBFC સેક્ટર માટે અકોર્ડિંગ ટુ યુ વોટ ઇઝ ગોઈંગ વેલ ફોર ધેમ અને વોટ ઇઝ નોટ? કારણ કે આપણે શ્રીરામ ફાઇનાન્સનું આજે નંબર્સ જોઈએ કે L&T ફાઇનાન્સના નંબર્સ જોઈએ, અહીંયા એક ડીપ ડાઉન ડિસ્ટ્રક્શન આપણે જોયું છે ને એની અસર આપણે કાઉન્ટર પર પણ જોઈ રહ્યા છે. તમારા મતે NBFC તમે કઈ રીતના જોઈ રહેશો અને કઈ રીતના તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરશો? Well, I guess I think the interest rate ઘટે એટલે NIM પોઝિટિવ થાય એ પોસિબિલિટી આપણે ગણીએ છીએ. અને બીજી તરફ ઇકોનોમીની અંદર ગ્રોથ પ્રોગ્રેસ થતો હોય તો ડેફિનેટલી રિટેલ લેન્ડિંગ એઝ વેલ એઝ ધી કોર્પોરેટ લેન્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડિંગ એ મોટો બેનિફિટ આપતો હોય છે કન્ટ્રીની અંદર એઝ એ હોલ ટુ સમ ઓફ ધ લાર્જ NBFC કંપનીઝ. જે પોઈન્ટ મને વધારે ગમે છે એ પોઈન્ટ એ છે કે મોટેભાગની NBFC companies are now adapting to fintech. એક for processing of the loan and B for the purpose of expanding the market reach, product reach, segment reach. તો એ જે પોઈન્ટ આઈ થિંક જે કંપનીઓ સક્ષમતાથી આગળ વધારી રહી છે લાઇક્સ ઓફ બજાજ ફાઇનાન્સ, એ લોકો માટે કદાચ કમ્પેરેટિવલી ટાઈમ વધારે બેટર રહેવો જોઈએ એવું મારું માનવું છે. બીકોઝ on all cylinders they put their eggs together. એટલે કદાચ ગ્રોથ વિથ પ્રોફિટ્સ અને સિસ્ટમેટિક અને સસ્ટેનેબલ લેવલ પર કંપની કમાઈ શકે એવું આપણે વાણીને ચાલીએ છીએ અહીંયા આગળ. FII પોઈન્ટ ઓફ વ્યૂ એક ગ્લોબલ વ્યૂ મારે જો એક જોઈતો તો દેવેનભાઈ, અત્યારનો માર્કેટ જે આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડિયન માર્કેટ્સ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? દે હેવ કમ બટ બિટ્સ એન્ડ પીસીસમાં આવ્યા છે ને હવે જે રીતના આપણા વેલ્યુએશન છે હેવ દે મિસ ધ બસ, દે હેવ કોટ ધ બસ કે હજી દે વિલ વેટ એન્ડ વોચ ના સિનારીઓમાં રહેશે જે રીતના એકદમ ફૂલ ફોર્સથી આપણને એમની એન્ટ્રી હજી પણ જોવા નથી મળી? અને કદાચ નહીં પણ મળે. એનું રીઝન છે કે વેલ્યુએશન્સ આર ઓલરેડી બિલ્ટ ઇન ઓલમોસ્ટ ઓલ ધી પોસિબિલિટીઝ. એટલે અનલેસ કે કોઈ એવા આઈડિયાઝ, નવા આઈડિયાઝ તમારી પાસે આવે કે જ્યાં પર વેલ્યુએશન્સ આર ઇન ધ ફેવર ઓફ ઇન્વેસ્ટર, બહુ જલ્દી નવા પૈસા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે FPI તરફથી ઇમિડિયેટલી આવી જાય એવું નહીં માનવું જોઈએ. FPI તરફથી તેના કરન્ટલી જે પૈસા આવી રહ્યા છે ટ્રેડિંગ માટે આવી રહ્યા છે. એટલે દે કન્ટિન્યુઅસલી આઈ થિંક બ્રિંગ ધ લિક્વિડ મની to trade in the market, and that's what અમારું માનવું છે કે ચાલુ રહેશે માર્કેટની અંદર. So yes, I think the important part જે વેલ્યુએશન એક્સપેન્સિવ છે ત્યાં આગળ કમાવાની તક પર્ટિક્યુલરલી ઇન ધ નિયર ટર્મ જે લોકો ટ્રેડ કરે છે એ માટે ઓછી છે. જે લોકો ઇન્વેસ્ટ કરે છે એ લોકો કદાચ 6-12 મહિનાના વેઇટિંગ પીરિયડ પછી કદાચ એમાંથી પૈસા કમાઈ લેશે. So we remain little bit more circumspect at this point of time. We believe કે માર્કેટમાં કોઈ બી શાર્પ કરેક્શન અથવા ડ્રોપ આવે ત્યારે આ પૈસા મોટા એન્ટર થશે માર્કેટમાં એવું અમારું લોકોનું માનવું છે. એબ્સોલ્યુટલી. ઓન દેટ નોટ દેવનભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? યા આઈ થિંક હું કંપનીનું નામ અને રેફરન્સ આપણે આપીને વાત કરી છે જસ્ટ ટુ એક્સપ્લેન ધ પોઈન્ટ. ઇટ શુડ નોટ બી સીન કે એને માટે રેકમેન્ડેશન પડી કે પુટ અપ કરવું જોઈએ. અને ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પ્રોપર એડવાઇઝરની સલાહ લઈને કરવું જોઈએ. દેટ વિલ ગીવ ધેમ મોર કોન્ફિડન્સ ટુ ઇન્વેસ્ટર્સ એવું મારું માનવું છે. જી દેવેનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહીજો CNBC બજાર સાથે. નમસ્કાર.